જે બાપા પાઘડી હમણાં જો જૂની પાઘડી જોઈ તો મજા આવે. ભરવાડ સમાજના બાપા એક કરમસિંહ બાપાનો પરિવાર અને ઝુંઝા પરિવાર, એ ઝુંઝા પરિવાર એ ભાઈબંધી કેવી છે કે એક મંદિરમાં એક ભરવાડ ને એક આયરના પાળિયા એક આરે એક મંદિરમાં બેઠા, એની મિત્રતા ને એની ભાઈબંધી કેવી છે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ લોભ લેસ મન નવ લગે, કવિ સત્ય બાત પિંગલ કહે દેહ જાય પણ નવ લગે. પણ નાગડાવાસનો ટીંબો હોય, નાગડાવાસના ટીંબાની માલિકો જેથી રૂડા મંગળ ગીત ગવાતા હતા. થોડો પ્રકાશ વાત ઉપર પાડું, મેં એકાદી વાર વાત કરી દીધી છે. અને એમાં મર્દના ફાટિયા જેવા આયરું, જુવાન આયરું છે તરવારના, જેને કહેવાય તાલેથી જાણે રાહડે રમી રહેલા હોય. અને રૂડા કંઠવાળી જોગમાયા જેવી આયરાણી મંગળ ગીતો ગાતા હતા. લગ્નોત્સવ હતો, અત્યારે જેને આપણે સમૂહ લગ્ન કહીએ છીએ એમ એ વખતે એ કાર્ય જે લગ્ન થતા હતા એવી રીતે નાગડાવાસના ટીમે ત્યારે લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો હતો. અને મોરબી અને માળિયા મિયાણા ને હામાં સીમાડાના વાંધા હાલે, ઓલો ઓલાનામાં સબકનું કરી આવે, ઓલા ઓલાનામાં કરી આવે, આવું હામું હાલતું હોય એ વખતે. અને એમાં લગ્નોત્સવ જોયો એટલે ખબર પડી મિયાણાઓને, ઈ માળિયા મિયાણાના જે મિયાણાઓ હતા એને ખબર પડી કે આંકડે મધ અને માખી વગરનું કહેવાય. આયર પરિવારમાં લગ્નોત્સવ આવડો મોટો ઉજવાય છે એટલે વાડિયુંમાં કોઈ હોય નહીં. એટલે આપણે કપાહના ગાડા ભરી આવી, ઈ કપાહના ગાડા આપણે ભરી આવી જો નાગડાવાસના ખેતરોમાંથી વાડિયુંમાંથી, તો કપાહના ગાડાના પૈસા આવે એટલું જ નહીં, પણ આયરુના ગામમાંથી કપાહ લૂંટીને લઈ આવો એ જગતના ચોકમાં એક છીકો મારવા જેવી વાત હોય કે આયરુનું ગામ ભાંગીને અમે વહી આવ્યા, એનો કપાહ લઈ આવ્યા. ઈ એને ગૌરવ હોય ને એ એના પાણ હોય, ડોઠું પાણી ચડી જાય કે આયરુનું ગામ ભાંગવું એ કાંઈ નાની વસ્તુ નથી. પણ અમે એક મિયાણાઓ છે અને આ દાખલો બેહારી દઈ અને ગાડા લઈ લઈ અને જ્યારે હિમાળામાં ઉતર્યા ને આમ ફાટ ફાટ જેને કહેવાય કપાહના ખેતરું થઈ રહેલા, હા, અને એમાંથી લઈ કપાહ લઈ લઈને જ્યારે પોટલા ભરી ભરીને ગાડામાં ભરવા માંડાણા. કોઈ ગોવાળે આવીને વાત કરી કે નાગડાવાસની આબરૂ જાહે, આયરુની આબરૂ જાહે. કેમ? તો કે તમે અહીંયા તરવારોની તાલે રાહડે રમો છો, મંગળ ગીતો ગવાય છે, લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે, મંગળ રૂડા માંડવે લીલા તોરણ બંધાય, પછી 9 લાખ નેજાળીઓ એના ગીત હુલાશે, ગાય આવો મંગળ અવસર છે. એક બાજુ વર્ધો હતા એ કહુંબા લઈ રહેલા, કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાણ એલચીની ઓગછું વળે 100 લુણી ખુમાણ, ખડીએ થું ખરલે અને ખરલે થું ખોબે, પછી ધધકતે ધોબે ખાંદણ મચિયું ખોડિયા, અમલ અટંકા નવ લિયા રણ મેં ધર્યો ને રોષ સર્પે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોસ, અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, સૂકું ભોજન અને નાર કભારજા તાકો અમલ નાય. નશો એને કરાય જેનો તાલુકામાં જિલ્લામાં અમલ હાલતો હોય, અમલ હાલતો હોય ને એને પીવાય, બાકી ઘરમાં એનું હાલતો હોય એને માકડ મારવાની પીવાય, એને ઓલું ન કરાય. એવી રીતે કહુંબા લેવાતા હતા. અને એમાં રાડે નાખી આવીને કોઈ ગોવાળે કીધું કે ખેતરો લૂંટાય છે, ખેતરો નહીં આયરોની આબરૂ લૂંટાઈ જાય કે આયરોના ગામમાંથી, આયરોના ગામ ભાંગીને મિયાના ખેતરમાંથી કપાહના પોટલાના ગાડા ભરી ગયા. અને જેને જે હાથમાં આવે એ તરવરિયા આવ્યા, એ બગાક જમ કરતો ગાંડીગીરના ગાળામાંથી કરમદીના ઢુવામાંથી હાવ જ નીકળે અને પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગન હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગીયા કેતારા કેતા કરે ના બળે, એક પછી એક આયર છલાંગ મારે. જેના હાથમાં તરવાર, કોઈના હાથમાં ગાડાના આડા, કોઈના હાથમાં હાંબેલા, કોઈના હાથમાં સરિયું સાકુ લાકડી કુવાડી ધાર્યું છીપિયા ખરપિયા જે હાથમાં આવે એ લઈને યુવાનો ઉપડ્યા. પણ મિયાણા તો ટોળું તો જાજુ હતું, પણ આવતા જોયા એટલે જે ફોરા માટી હોય આગળ થઈ ગયા અને હળિયું કાઢતા જાય, હાવજીની જેમ સલાંગું મારતા જાય અને સૂટી કટારું કોઈને મારી છાતીમાં મિયાણાને ધરબી દીધી એકને અને બીજાને. અને કહેવાય છે કે ઘાયલ થતા જાય, પડતા જાય, ભાગતા જાય. એ હળિયું કાઢીને એક પણ રૂની પૂણી પણ લઈ શક્યા નહીં, કપાહને ત્યાંથી લૂંટી ન શક્યા, લઈ ન શક્યા, પણ લાશું ઢાળી દીધી. 2 જગ્યાએ મેં વાર્તા વાંચી, એક જગ્યાએ મેં 5 વાંચી હતી, 5 લાશું, એક જગ્યાએ 2 કે છે, એટલે આપણે 2-3 રાખી, 2-3 લાશુને ઢાળી દીધી. અને એમાં બીજા ઘાયલ થઈને ભાગ્યા, માકારા કરતા જાય, મર ગયે મરી ગયા, મારી નાખ્યા અને મંડ્યા ભાગવા. હજી બીજા ગામમાંથી યુવાનો બધા આવેતા તો આગળ પૂગેલા યુવાનો છે એને ઢાળી દીધી 2-3 લોથુને લાશુને. અને ગાંડીગીરનો હાવ જ ગાંડો થયો એમ લાશુની માથે ઘૂમરે ચડી ગયા આયરું કે આયરને ત્યાં મંગળ અવસર હોય
અને લગ્નોત્સવ ઉજવાતો હોય ને એના હિમાડાના ખેતર લૂંટવા વાળા કોઈ આવે અને જીવતા જવા દે તો અમારી જનેતાનું ધાવણ લાજે. ભલા માણસ, અમે રાઠોડો નહીં, અમે આયરું નહીં. અને એમાં લાંસુને ઢાળી દીધી. પછી તો એને મોતને મલાજો તો જાળવવો પડે એટલે એના ઉપર જે કાંઈ પસેડીઓ ઓઢાડી દીધી. અને પછી લગ્નોત્સવ એને લાંસુને ગામમાં લઈ આવ્યા, ગાડામાં નાખીને લગ્નોત્સવને ઉજવી દીધો. લગ્નોત્સવ પૂરો થયો અને ગામના જે દરબાર હતા રામસંગ બાપુ જાડેજા, એને શાબાશી દીધી. શાબાશ શાબાશ, તમારા જેવા આયરું અમારી ધરતીમાં છે. અને મોરબીના વાઘજી ઠાકોર દરબાર સાહેબ એના નીચે આ ગામ આવે. એટલે લગ્નોત્સવ ઉજવાના પછી રામસંગ બાપુ જે ગામ ધણી હતા એને કીધું કે આ લાંસુને આપણે મોરબી ફુગાડી દેવી જોઈએ. કે શું કરશું? તો કે કાંઈ વાંધો નહીં, જાજા બધા જાય. અને તેથી બધાય ફરિયાદ કરતા હતા કોણ જાહે ને કોણ જાહે. ઓલો કે અમે આવશું, ઓલો કે અમે આવશું. એ હામી જ્યારે વાત ચાલતી હતી એ વખતે મૂછના કાતરાથી માથે તાવ દઈ અને તરવરીઓ એક રાઠોડ, એક મર્દ માણસ વાય ફરકે મુસળિયું રૈયણ જબુકે દંત જુઓ પટોળા વાળિયું આ તો લોબડિયાળીનો કંત. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાઈ. જેઠા રાઠોડે પોતાની મૂછની માથે તાવ દઈ, જેઠા ખોડા રાઠોડ મૂછની માથે તાવ દઈ અને એને કીધું તું જાજા બધા જાય ને તો છોકરીઓ સબે રમવા ગયું એવું લાગે. ભલા માણસ, લાંસુને ફુગાડવા તો આ રાઠોડ એકલો જાહે જેઠો. અને જેને કહેવાય ભાગાગ જામ કરતો ગાડાની ઊંચની માથે બેઠો લાંસુ તેમાં. અને કીધું કે હથિયાર તો લેતો જા, ભાલું ઓલો કે તલવાર આલે, ઓલો કે કટાર આલે, ઓલો કે જમીઓ લેતા જાઓ, ઓલો કે ધારિયું લેતા જાઓ, ઓલો કે આ હથિયાર લેતો જાઓ. તો કે હથિયારની જરૂર ન હોય. જેઠા રાઠોડના હાથમાં ગાડાનું આડું આવી જાય અને ઈ ગલુડિયાને ન્યાન્યા ઢીમું ન ઢાળી દઉં ને તો હું આયર ન કહેવા. ભલા માણસ, મારે હથિયારની જરૂર ન હોય. કે કંઈક બની જાય ઘટના તો કે જરૂર ન હોય. આત્મબળ આપણો જે દુહો છે કે કંથા રણ મેં જાય કે કોઈ ન ઢૂંઢે સાથ, તારા સંગાથી 3 જણા, એક હયું, એક કટારીને એક હાથ. એમાં જેઠા રાઠોડની હારે હયું હતું અને એ ગાડાનું આડું હતું અને એના બાહુબળની તાકાત હતી, હાથ હતા. અને નીકળી ગયો એમ કહેવાય છે. પ્રસંગ જાણીતો છે, આપ જાણો છો. પણ ગાડું જ્યારે હિમાડે નીકળ્યો, ઓલાને એમ હતું કે મોત જે છે એ વાલું કરી લેવાય પણ આપણી આબરૂ જાય બરોબર ન કહેવાય. આ લાંસુને જો મોરબી સુધી પુગાડી દે તો આપણી મિયાણાની આબરૂ જાય. આપણી જે થાક છે આમ કસના હિમાડા સુધી, આમ હાલારના હિમાડા સુધી, આપણે ક્યાં સુધી આમ પાંચાળ સુધી જઈને લૂંટી આવી છે. એ લૂંટ તો બંધ થઈ જાય પણ મારવા દોડશે કે આને તો ઓલા આયરું માર્યા હતા ઈ છે. તો આપણી આબરૂ શું? મોતને સોદા કરવા પડે તો કરી, પણ એ લાંસુને મોરબી પુગાડવા ન દેવાય. અને આડા ઓડા બાંધી ઘોડે સવારો જ આડા ઉભા રહ્યા, અમુક શેટા અને અમુક ઓડા બાંધીને કોઈ નળ્યું, કોઈ થોર આડા ને કોઈ બેઠા ટોળા વળી અને બેહી ગયા કે જેઠો નાઠોડા જીવતો ન જાય. પણ ઈ એના જેને કહેવાય શંકર ભગવાનના પોઠીઓ હોય એવા બે ગરુડના ઈંડા જેવા ધોળા બે બળદિયા, એને બળદિયાની માથે જેને કહેવાય ઊભો થયો, ઉધની માથે ઊભો થઈ અને જેઠો રાઠોડ એમ કહે છે ગાય બળદિયાઓ, ગાય માતાજીના ગોધાઓ તમે છો. આજ મારી અને મારા નાગડાવાસની રાઠોડ કુળની આહિર સમાજની આબરૂ છે ને એ તમારી પાસે છે, તમારા કાંધે છે. અને કહેવાય છે કે એ બગડા સટી બોલાવતું ગાડું ધાણાના કરતું ગાડું જાય છે. પવનની આમાં પવનને નીકળવામાં વિચાર કરવો પડે કે આપણામાં વંટોળિયાની આંટી ચડાવી દે જો જેઠા રાઠોડના ગાડાની સામે આપણે પવન કે ઉતર્યા તો વિટોળીઓ બનાવી દે આપણને. એમ ગાડું જાય છે. જે ઓડા બાંધીને કોઈ બોરડીના જાળા આડા, કોઈ નળ્યુંમાં, કોઈ થોર આડા બેઠા હતા, વિચાર કરે કે આગળી ઉપાડી લઈ, આગળી ઘા કરી, આગળી નીકળી. પણ ગાડું અને ઈ એનો કરડો શેરો માથે ઊભો જાય અને માથે ઈ પાઘડી અને ઈ પાઘડી માંથી 12 ઓડિયાના વાળ, ઈ વાળ પવનમાં ઉડતા જાય અને કરડો શેરો અને ચારે બાજુ ઈ રાઠોડા નજર કરતો જતો હતો. હતાણેલાને બહાર નીકળવાનો જીગર નહોતો પડતો. છેલ્લું ટોળું જે મોટું હતું ત્યાં પૂગ્યા ત્યારે બગાગ જમ કરતા ચારે બાજુથી કૂદી નીકળ્યા. કોઈ ભાલાના ઘા કરવા જાય, કોઈ તરવારું ના જાય. પણ બળદિયાને એક આમ દસકારો કર્યો, પોતાના વાળા બળદિયા એને દસકારો કરે એટલે હળી કાઢે અને બુસકારો કરે એટલે ઊભી જાય. એ બળદિયાને બુસકારો કર્યો, બળદિયા ઊભી ગયા. ઊભતાની હારે ગાડામાં જે ભરવા માટે આડા ખોડે. આવો બાપા, ધીરુ બાપા આવો, મામા આવો, વાહ વાહ, આમાં આવો તો અમને મજા આવે. હા અટાણે તો અમે વાર્તાઓ સંક્ષિપ્તમાં કરતા જતા હોય ને આવી રીતે અમે બધા
વાર્તાઓ માંડી તો આમ ખોપો પાડી દે બધા અમને એમ થાય કે હા બાપા, પણ અટાણે અમારે થોડું થોડું અમે સમયમાં સમજી ગયા છે. ઓલા સુરતા જેવું અટાણે બકરી જેવું બબે મોઢા લેતું જવું નાયલું જવું પડે એવું છે. એ ચારે બાજુથી આવ્યા, આવતાની અરે બે આડા જે ભર ફરવાના હોય આમ કરીને આમ આડાને ખેંચ્યા, પણ આ બાજુ બે આડા ખેંચ્યા. આ બાજુ જાણે બળભદ્ર કનૈયાને કહેતો હોય કે આપણી આબરૂ ન જાય એની ભુજા ઉપર ઘડીક તું બેહી જાશો કે હું બેહી જાઉં, એમ બે આડાને કૂદકો માર્યો. પણ કૂદકો મારતા ની યાર એક આટો આમ કરીને આમ ઘા કરે. ઘોડે સવારો જે હતાણ હતા ઈ ન્યાથી આવ્યા, પગપાળા તો આગા ઉભા રહેતા હતા. ઈ ઘોડા હોતો આમ એક આડાનો ઘા કરે જેઠો રાઠોડ, એટલે એને તુંબલામાં લાગે, ન્યાથી ઘોડાના માથામાં લાગે, ગોથું 3 ગોથા ઘોડું ખાય. 2-5 ને પછાડ્યા. હતાણા તા હતાણા ને બીજા એમ થયું બાયડી છોકરા રાહ જોહે, આના પાસેથી લાંસું લઈ હગાય એવું છે નહીં. અને મિત્રો તેથી મોરબીની ધીંગી ધરતીની માલિકોર જેઠો રાઠોડ એકલો, જેને કહેવાય મુરલીધર મહારાજની કૃપાથી આવીને ઉભો રહ્યો. વાઘજી ઠાકોર બાપુને ખબર પડી મોજના તોરા છૂટી ગયા, કાહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. હા ધીરુ બાપા, હા ચંદુ મામા, મોજના તોરા છૂટી ગયા. મોરબી દરબાર સાહેબ પલ્લા ઝાટકીને ઊભા થઈ ગયા સિંહાસન માથેથી અને ફેટી પડ્યા કે શાબાશ રાઠોડ, શાબાશ જેઠા રાઠોડ, શાબાશ આયર, શાબાશ તારા જેવા આયરું અમારા પરંગણામાં છે ને ત્યાં સુધી અમારું હીર છે એ કાયમના માટે જળવાવાનું છે. આ હીર તે તો હીર હાચવું, અમારું હીર જળવાવાનું છે. કહેવાય છે હોનાના તારવાળી પાઘડી પહેરાવી, હોનાની મૂઠનો જમૈયો, હોનાની મૂઠે તરવાર આપી અને તેથી મોરબીની કચેરીની માલિકોર વાઘજી બાપુ ઠાકોરે તેથી જેઠા રાઠોડને સન્માન કર્યું. અને કહે છે કે પાછી એને જમીન પણ ખાવા માટે 300 વીઘા આપી હતી અને આવું દાન પણ કરેલું અને હોનાના તારવાળી પાઘડી પહેરાવી અને એનું સન્માન કર્યું હતું. એ રાઠોડ પરિવારને આંગણે આપણે મળ્યા છે. એ જેઠા રાઠોડને યાદ કર્યા, રામહુર બાપાને યાદ કર્યા, કરમસિંહ બાપાને યાદ કર્યા. વાહ વાહ, ભાવેશ મામા એટલે હાસી નામે ભાવેશ જ, ભાવે એવો છો. વાહ મુના મામા, આ સુંટાળા છોડે પણ સોકાળા નથી છોડતા, એવું થઈ જાય. પવાડા ગપાર એક જીભથી વખાણા કેતા સાતુડો ઉઠ્યો સિંહ કારેવા શિકાર ગના મના વાળા પાડ માથે કાઢતો આવ્યો તો આહા બાર જોકા દિયા કાઢ્યો ઠાર કાઢતો ઘણારા કાઢો ઘણકી આવ્યો કાઢો ઘણકી ધણેનો મુખે બોલ્યો બરુર સણકી ઉઠ્યા કાળા કણકી નાદ છે શંકા ધણકી બોલ્યો માટી દેખેલા જરૂર.
એવી આ ધીંગી ધરતીની ઘણી બધી અદ્ભુત વાતો છે, કથાઓ છે અને